60 રૂપિયાની ટીકા સ્ટિક. આપણે આમ હેંગ કરીએ ને કોઈ જગ્યાએ. આ 220 રૂપિયાના. આ ટાઈપની માટલી. હાય એવરીવન, કેમ છો બધા? તો ભાઈ જો હું અને દર્પણ રેડી થઈ ગયા છીએ. આજે અમે તમને એક એવી શોપમાં લઈ જઈએ છીએ જ્યાં બધી વસ્તુ તમને હોમ ડેકોરની, ગિફ્ટ આર્ટિકલ બધું જ તમને હોલસેલ ભાવે મળશે. અને વેરાયટી કેટલી બધી છે. લાસ્ટ ટાઈમ આપણે ગયા હતા પણ વધારે છે એ લોકો પાસે. તો બહુ જ મસ્ત શોપ છે અને નવા બજારમાં શોપ આવેલી છે. તો ચલો તમને ત્યાં જઈને લોકેશન, નામ બધું જ કહીએ. ચલો. આવી ગયા છે મયુર આર્ટ ગેલેરીમાં અને લોકેશન તમને કહું ને આ ગિફ્ટ શોપનું તો જો જેવા નવા બજારથી તમે અંદર એન્ટર થશો ને તો પાનેરીની શોપ આવશે. એ ગલીમાં જ તમારે અંદર જવાનું છે. ત્યાં જ છે મયુર આર્ટ ગેલેરી. સો ગાઈસ તો જોઈ લો, અહીંયા જ છે મયુર આર્ટ ગેલેરી. 3 માળની શોપ છે. સો ગાઈસ તો જો હું પહોંચી ગઈ છું મયુર આર્ટ ગેલેરીમાં અને જોઈ લો કેટલી મોટી શોપ છે અને આ બી 3 માળની છે. અને અહીંયા ઓલરેડી જો હું તમને બતાવું કે મેન્યુફેક્ચરિંગ જ થઈ છે. તો તમારું નામ શું છે? ઉર્વશી. તો ઉર્વશીબેન જો ઓલરેડી બનાવે જ છે હોમ ડેકોરની. તમે શું બનાવો છો? દીવા. દીવા. તો જોઈ લો આ ટાઈપનું બને છે અને આખું પોતાનું જો મેન્યુફેક્ચરિંગ છે એટલે બધી જ વસ્તુ તમને અહીંયા બધું જ હોલસેલ ભાવે મળશે. તો જોઈ લો અહીંયા હું તમને બતાવું છું કઠપુતલીના હેંગિંગ્સ જો આ હોમ ડેકોરમાં. અને આ કેટલાના હશે? 720 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એટલે તમને અલગ અલગ ટાઈપના હોય. આ હેંગિંગનું અલગ હશે, આ હેંગિંગનું અલગ હશે. 720 રૂપિયાનું છે. આ કેટલા આવશે ઉર્વશી? 450. 450. આ 200. આ બધી ક્યાં લાગે છે? આ બધી વોલ પર લગાવે. વૈષ્ણવ લોકો હોય ને ડેકોરેશન કરે ને ઘરમાં બધું એ બધામાં લાગે. એટલે આ બધી આપણે આ બધી જ વોલ પર જ લાગે એવી છે ને? વોલ પરના સ્ટેચ્યુ છે, મ્યુરલ છે બધા અલગ અલગ. સો ગાઈસ તો જોઈ લો આ પીચોયની પ્લેટ છે. આ 250 રૂપીસની હોલસેલમાં પડે છે. અને જો એમાં બી જો ઘણી બધી તમને વેરાયટી અહીંયા મળી જશે. જો મેટલની છે, મેટલની છે ને? વોટરપ્રૂફ. 120-150 થી ચાલુ થાય. 100, 120, 150 થી આ બધા. અચ્છા 200, 250, 300. એ 120 ના છે, આ 220 ના છે. આ જો આ 120 ના છે. અચ્છા આ 220 ના છે. બધા પર પ્રાઇસ લખેલી છે. જો 180, આ 550, 350. જો તુલસી પણ મસ્ત છે. જો દર્પણ આ 350 ની છે. આ 450 ના છે. અહીં રહ્યા. આ કનૈયાની જો ટીકા સ્ટિક છે એટલે અહીંયા ટીકો નથી કરતા આ સ્ટિક થી. એ 60 રૂપિયાની જસ્ટ 60 રૂપિયાની ટીકા સ્ટિક છે. વસ્તુ બધી બહુ જ છે. કેટલી બધી વસ્તુ છે ભાઈ. ઓલા ગણપતિ તો જો નીચે કયા ડમરૂ વગાડે, ઢોલક વગાડે, ડમરૂ વગાડે છે. આ 220 ના છે. હા 220. બતાવું છું જો આ 220 રૂપિયાના. આ 200 રૂપિયાના. જો એટલે આ ટાઈપનું તમે તમારા હોલમાં કે એમાં રાખ્યું હોય તો આખું હોમ ડેકોરની જ વસ્તુ તમને એટલી બધી મળશે. પ્લસ તમને અહીંયા પૂજાની. હવે જો હું તમને બેલ્સ બતાવું, બેલ્સમાં બી કેટલી વેરાયટી છે. આ 60 રૂપિયાથી શરૂ થાય છે હેંગિંગ. હોમ ડેકોરની જ આવશે ને? હોમ ડેકોરની જ 60 રૂપિયાથી લઈ અને 280 સુધીની બેલ છે. તમને જેવી જોઈએ ને એવી જોઈ લો. એટલે આમાં કેવું છે કે બધામાં પ્રાઇસ ને સર લખેલું જ છે. એટલે તમે આ તમારી 250 ની છે, આ 250 ની છે અને બધી ક્વોલિટી વાળી વસ્તુ. બધું એમનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે. આ ટાઈપની માટલી આ કેટલાની છે? 1500 ની રેન્જમાં. 1500 ની રેન્જમાં. એટલે તમારા ઘરે કઈ હોય પેલું માયરા માટલી ને બધું નહીં બનાવતા તો એ ટાઈપની તમને જેવી જોશે ને એ ટાઈપની અહીંયા જો તમને માટલી બનાવી દેવામાં આવશે. ઓર્ડર થી બનાવી આપે. એટલે ઓર્ડર થી જેવું દર્પણ વર્ક કરાવે ને એવી પ્રાઇસ.
તમારે પણ તું જો જેવું તો વર્ક ખરી કેટલું ઝીણું વર્ક કરેલું છે અંદર, જોયું તે? એટલે આવી તમારે કરાવી હોય તો પણ એમનો કોન્ટેક્ટ કરજો. બીજું તમને આ મળશે. આ શું છે? એ મેટ છે, એમાં તમારે ભગવાનની મૂર્તિ કે બાજેટ તરીકે વાપરવું હોય ને તો વાપરી શકાય. વોલ હેંગિંગ કરવું હોય તો એ કરી શકો. ઓકે. આ હોમ ડેકોરમાં બી ચાલે ડેકોરમાં પણ ચાલે. અને રંગોળી દીવડા કરીને રંગોળી કરવી હોય તો કરે. મલ્ટીપર્પઝ યુઝ છે. અચ્છા. અને આ કેટલાના હશે? આ 390 ની છે. 390 નું એક. હા, પછી હોલસેલનો રેટ અલગ છે. અચ્છા. એટલે આપણે કોઈને હોલસેલમાં વેચવા માટે જોઈએ તો પણ તમે આપો છો? હા. અચ્છા. એટલે આમાં કેવું છે કે અત્યારે રિટેલ 390 છે. કદાચ કોઈ મને એવું કે મને 12 પીસ જોઈએ છે કે 25 પીસ જોઈએ છે, અચ્છા, તો આખો રેટ આખો અલગ થઈ જશે. હા, 260 માં પડે. અને ગિફ્ટ માટેનો ડબ્બો છે, જોઈ લો, એકદમ એન્ટિક મસ્ત. આ છે 150 રૂપિયાનો, પણ તમારે 12 પીસ લેવા હશે તો તમને 105 રૂપિયામાં પડશે. આ મલ્ટીપર્પઝ યુઝ છે, તમે જ્વેલરીના ડબ્બા તરીકે રાખી શકો છો. યા પછી જો અહીંયા ઓલરેડી છે શુભ લાભ રાખેલા છે, આમાં દીવા રાખેલા છે, તો આવી રીતે બી તમે લઈ શકશો. અને આ જોઈ લો, આ શુભ લાભ છે. આ કેટલાનો છે? 180 રૂપિયાની જોડી ને? જો આ ટાઈપના શુભ લાભ તમને અહીંયા મળી જશે 180 રૂપિયાની જોડી. તો ઘણી બધી વસ્તુ તમને મળી જશે. આ ટાઈપનું બાજેટ છે 250 રૂપીસ. ઘણી બધી વસ્તુ અહીંયા તમને શુભ લાભ મળી જશે. જો અલગ અલગ ટાઈપના છે, 50, 60, 80, 150 સુધીના શુભ લાભ હશે તમારી પાસે. હા, 200-250 સુધીના તમને શુભ લાભ મળી જશે અલગ અલગ ટાઈપના. આ બધું 120 રૂપિયાનું એક આખું આવશે ને, કોઈ બી કલરનું. જો આ તમારો ઓર્ડર છે? આ ઓર્ડર છે, પેલો ઓર્ડર છે. આ કેટલો ઓર્ડર છે? આ 100 પીસનો ઓર્ડર. 100 પીસનો ઓર્ડર છે. જો તો સ્વસ્તિક ને 100 પીસનો ઓર્ડર છે. અને આ તો રંગોળી માટે મૂક્યો હોય તો એ સરસ લાગે ને. આ કેટલાનો હશે? 100 પીસ તમે કેટલાના? આ હોલસેલમાં 450 માં પડે, આમ 590 નો છે. અદર ઓનલાઈન શોપિંગ અવેલેબલ નથી. જે આઉટ ઓફ બરોડા હોય, જે બહારના હોય અને જેને હોલસેલમાં બલ્ક ઓર્ડર આપવો એના માટે જ ખાલી ઓનલાઈન શોપિંગ અવેલેબલ છે, બરાબર ને? બાકી બરોડાના હોય તો તમારે અહીંયા જ વિઝિટ કરવા આવવાનું. અને હું બી રેકમેન્ડ કરીશ કે તમે અહીંયા જાઓ, કારણ કે અહીંયા એટલી બધી વેરાયટી છે. હું એક વિડીયોમાં બી બધું કવર નહીં કરી શકું કદાચ, એટલી બધી વેરાયટી. અને ડેલી કેવું નવું બધી વસ્તુ વેરાયટી બનતી જ હોય છે અને આવતી જ હશે ને બધું. તમે જે પ્લેટ બતાવી ને એમાં આ બધા કલર જો આ બધા કલર આવશે. આ એમને બનાવેલી જો રેડી જ છે. આ ઓર્ડર છે ને તો બનાવેલું બધું રેડી જ છે. રેડી છે ને ત્યાં હજુ પેકિંગ બધા પડે, પેકિંગ ચાલે. એટલે અહીંયા તમને પૂજાની થાળીઓ જો કેટલી બધી હું તમને બતાવું છું. આ એક પૂજાની થાળી છે, આ રંગોળી છે ને, આ પૂજાની થાળી હું તમને ખાલી બતાવું છું. જો આવી રહી કેટલી બધી છે, નાની મોટી બધી થઈને. આપણી શરૂઆત કેટલાથી થતી હશે પૂજાની થાળીમાં? 100 રૂપિયાથી. 100 રૂપિયાથી ને? જોઈ લો. પછી તમે જેવી લો એવી, જેવી ડેકોરેશન કે જેવું હોય એવી ખાલી જોઈ લો. તમને ખાલી વેરાયટી ખાલી અહીંયાથી જોઈ લો કે કેટલી બધી પૂજાની થાળીઓની વેરાયટી મળશે. 100 રૂપિયાથી શરૂઆત છે. આ કેટલાની છે? 450 ની છે. અંદર ફાઈબરના ગણેશ લક્ષ્મી છે. જો ફાઈબરના ગણપતિજી અને લક્ષ્મીજી છે 450 ની. ગિફ્ટિંગમાં આ બધા પીસ છે. અને આ જોઈ લો, આ બધું નાનું નાનું છોટું છોટું તમે જોઈ લો. આ બધું આ 80 રૂપિયાનું છે, આ 120 રૂપિયાનું છે. શુભ લાભ મળી જશે અહીંયા તમને. આ કેટલાનું? આ 50 રૂપિયાનું છે. 150 ને? 150 નું છે. પૂજાની થાળી જ છે ને, રક્ષાબંધનની થાળી. કંકુ ચોખા ને એમને તમારે મૂકવું હોય તો મૂકાય. હવે હું તમને આ બધું તો મેં તમને બતાવું. હવે હું તમને થોડી ગિફ્ટની આઈટમ બતાવું. અહીંયાથી તમે જોઈ લો. આ 70 રૂપિયાનો એક પીસ છે. પછી આ કેટલાનો છે? 120 રૂપિયાનો એક પીસ છે. જોઈ લો. આ કેટલાના છે બુદ્ધા બધા? 2650. એ 2650 નો છે. અને અહીંયા જોઈ લો ગણપતિ બાપ્પાને
જો આ કેટલાનું હશે શંકર ભગવાનની? આ દિયોગી 1800. 1800 રૂપિયાની. આ 1800 રૂપિયાની છે. પછી આ 1000. 1000 રૂપિયાના 3 ને ક્વોલિટી બહુ મસ્ત છે. ક્વોલિટી છે. આ જો 580 રૂપિયા. આ 140. ઓકે હા. અચ્છા સ્ટેન્ડ 580 નું છે અને બોલ બધા 140 ના છે. 140 ની એટલે બધામાં એવું છે ને? એટલે તમારે પછી જે રીતે તમારે જોઈએ ને એ રીતે લેવાય. ઓકે. જો આવી રીતે 2 નું પણ છે. આ 580 નું એ છે બકેટ છે અને સો ગાઈસ તો જોઈ લો આ બધું હોલસેલનું છે ને તો બધું અહીંયા કામ થાય છે. હવે અંદર હું તમને બહારની હોમ ડેકોરની વસ્તુ છે જે હોલમાં યુઝ થાય, હોલમાં તમે રાખી શકો છો યા પછી ટેરેસ ગાર્ડનમાં મૂકી શકો છો. હોમ ડેકોરની બધી વસ્તુઓ જો તમને અહીંયા એટલી મસ્ત મસ્ત મળી જશે. આ કેટલાનું છે? 2000 નું આખું છે. આખો 3 નો સેટ છે. જો દર્પણ કેટલી બધી વસ્તુ જોઈ. આજ જો તો ફેસીસ થી અહીંયા તમને મળી જશે હોમ ડેકોરની બધી વસ્તુ. આખો 3 નો સેટ 2000 નો છે. આ બુદ્ધ છે 2500 રૂપિયાના છે. પછી જુઓ આ 3600 રૂપિયામાં મસ્ત બધું મળી જશે. હા ગણપતિ બાપા કેટલાના? 9800 ના પણ બહુ મોટા છે. 800 રૂપિયાના ગણપતિ બાપ્પા પણ. આ 700 રૂપિયાનો બુદ્ધ છે. જો ફ્લાવર પોટ. આ 700 રૂપિયાનો બુદ્ધ. બધાની ચોઈસ પ્રમાણે બધું જાય છે. જો આ તું જો 2800 રૂપિયાનો બુદ્ધ છે. આ જો ને ફિંગર પ્લસ ફેસ એનું આખું જ ખબર નહીં. આ 1800 ના 900 એટલે આ રીતના મિક્સ એન્ડ મર્જ બી કરી શકે બધા પોતાના હિસાબથી ડેકોરેશન. જો દર્પણ આ કેટલો ફાઇન છે. હોર્સ 900 રૂપિયાનો જ છે. જો આ બી હોમ ડેકોરમાં હોલમાં રાખ્યો તો ફાઇન લાગે નહીં? આ 900 રૂપીસનો છે ગાઈસ. જોઈ લો આ બીજું આ ઉપર જો રિંગ આ 1800 માં સિંગલ પીસ છે. સિંગલ પીસ. અચ્છા આ જો નીચે બતાવો એ 1650 નું છે. આ 1800 માં સિંગલ પીસ છે. જો 890 રૂપિયાનું છે. પછી આ 1600 રૂપિયાના છે. આ 2200 રૂપિયાના છે. આદિ યોગી પણ જો આ 400 રૂપિયાનો. આ 400 રૂપિયાનો જોઈ લો. વેરાયટી તો ઘણી બધી છે. ટીવી યુનિટ હોય ને ટીવી યુનિટ પર બી તમે રાખી દીધું હોય સાઈડ પર કે એના પર તો બી મસ્ત લાગે. તમારા ટીવી યુનિટ માટેની પણ વેરાયટી કેટલી બધી છે. જો નાની મોટી અને જે સાઈઝમાં જોઈએ એ સાઈઝમાં મળી જશે પાછી. આ બી કેટલું ફાઇન છે. કોઈનું ઘરનું ઓપનિંગ હોય, સેરેમની હોય અને આપણે ઇન્વાઇટેડ હોય તો કોઈને તમારે ગિફ્ટ આપવું હોય ને તો બી તમને ઓપ્શન મળશે. આ 500 રૂપિયાનું છે. અને એવી એટલે આપણે આપણી રીતે બી ચોઈસ કરીને કોઈકને ગિફ્ટ કરવું હોય ને તો ઓપ્શન ઘણા બધા મળી જશે. એટલે તમે તમારા બજેટમાં તમારે કોઈને ગિફ્ટ આપવું હોય, તમારા ઘર માટે લેવું હોય ને તો બી મસ્ત છે. બધું હોલસેલમાં મળશે. પાછું આ સિંગલ પીસનું તમને કહું છું. કોઈક વખત એવું થાય કે 12 15 જેટલા મેં તમને બતાવી રીતના તમારે લેવા હશે તો એ ટાઈપના પણ તમને અહીંયા હોલસેલમાં વસ્તુ મળી જશે. 500 રૂપિયાની ને અને આમ બેસી જાય છે. જો એક ફિક્સ જ છે. જો ગાઈસ સો ગાઈસ જોઈ લો આ 350 રૂપીસનું જ છે. જો કેટલું નાઇસ છે. જો આ 400 રૂપીસના જો ગણપતિ બાપા હેંગ કરેલું. આપણે આમ હેંગ કરીએ ને કોઈ જગ્યાએ
અને આ ફિક્સ ગિફ્ટ આપવા માટે બી મસ્ત છે ઓપ્શન. મસ્ત મસ્ત કેટલું ફાઇન છે. 2 તબલા વાજા પેટી વાંસળી. જો બે આવું ગઈ. જો આ 1200 રૂપિયાનું છે. જો આખું છે કે રસોઈ બનાવે છે. ગાઈસ આ જો આ કેવું મસ્ત છે. 700 રૂપિયાનું આખું છે. હા આખું 700 રૂપિયાનું. કેવું મમ્મી રસોઈ બનાવે છે. અને અહીંયા પાછું એનું પેલું ચૂલો પણ આપેલું છે અને બધું જ છે ને છૂટું છે એટલે તમે કોઈ બી જગ્યાએ એને અરેન્જ કરી વિલેજ શકો. થીમ પર છે. હા, અને એને કોઈ બી જગ્યાએ અરેન્જ કરી શકો. આખું બધું છૂટું છે જો. સો પીસ જ છે. હા જો છે ને આપણી ગેલેરીમાં છે ને ગણપતિ નાના મસ્ત. મોટી આવતાની છે ને જો આ 220 રૂપિયાની છે. આ લઈએ એમાં કલર ચોઈસ કરીએ. જો રેડ કલર રેડ લઈએ. રેડ ગણપતિ ચોરસમાં જોઈએ તો બી 220. જો રેડ લઈએ ગણપતિ બેસાડવા. બસ તારીખ લઈ લે. આ સારો કલર છે. મસ્ત છે જો રેડ કલરનું. બસ એક રાખીએ. આખું સેટ છે જો શુભલા બનાવી જોઈ લો. ગણપતિ છે ને આખો સેટ કેટલાનો? આ એમને લેબલ મારેલું છે 350. 350 માં આખો સેટ આવશે. જો શુભલા બનાવવાનું પછી. આ છે ને તોરણો બધા. ખાલી તોરણમાં વેરાયટી જોતો. સો આઈસ જોઈ લો. ખાલી તોરણમાં વેરાયટી જો. તમને એટલી બધી વેરાયટી અહીંયા મળી જશે. આ બી આ ટાઈપના તોરણ તમને મળશે. કેટલાનો? 300 ની વાળા ઉપરવાળા. આ ઉપરવાળા એટલે 390 રૂપિયાથી તોરણ અહીંયા શરૂ થાય છે. તો પછી કેટલા સુધીના હશે? 1000, 1200, 1500 સુધીના તોરણ હશે નહીં? બધું જોઈ લો. ઓહ વાવ. સો ગાઈસ બસ જો અમે તમને એક્સપ્લોર કરાયું મયુર આર્ટ ગેલેરી. બહુ જ બધી વેરાયટી તમને મળી જશે. સિરિયસલી તમારે હોમ ડેકોરની કે ગિફ્ટ આર્ટિકલ કે કાંઈ પણ લેવાનું હોય ને જેવી રીતનું અગર મેરેજ બી છે સારું છે. હા અને મેરેજ છે સંગીત છે કોઈને ગિફ્ટ આપવા માટે કંઈ જોઈતું હોય છાપ માટે કંઈ જોઈતું હોય બહુ જ મસ્ત વસ્તુ મળી જશે. તો આવી જજો. એડ્રેસ અને લોકેશન મેં કીધું રીતના જેવા નવા બજારમાં અંદર આવશો ને તો જેવી પાનેરીની ગલી છે એમાં તરત જ ત્રીજી જ દુકાન છે. 3 નંબરની દુકાન. હા બસ તો ચલો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો અને મળીએ બીજા બ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય ટેક કેર. અને એમનો એડ્રેસ ફોન નંબર બધું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જોઈ લેજો.